Hello everyone, welcome to my YouTube channel. I am Mahesh B. Chobisa from Government Secondary School, Zabu in Dahod district. Dear friends, today I am going to start with you unit number 1 in our English Standard 10 GSEB બોર્ડ એક્ઝામિનેશન. ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, આપ સૌની માટે આજે હું યુનિટ 1 આપણું અગેન્સ્ટ ધી ઓડ અર્થાત મુશ્કેલ પ્રવાહોની સામે એની અંદર આપણે આજે પ્રીટાસ્ક ભણીશું. પ્રીટાસ્ક એટલે શું થાય? પૂર્વ કાર્ય. તો આપ સર્વને જો આ વિડીયો કેવો લાગે છે તે અંગેની કમેન્ટ્સ કરવી ન ભૂલશો. આપના મનમાં જો કોઈ ક્વેશ્ચન હોય તો પણ આપ કમેન્ટ બોક્સમાં અચૂક લખશો. આ ચેનલ આપને કેવી લાગી રહી છે તેના આપના પ્રતિભાવો અને સૂચનો આવકાર્ય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો ન ગમે તો આપ ડિસલાઇક પણ કરી શકો છો. તેની બાજુ પર રહેલ બેલ આઇકનને પ્રેસ કરવાનું અચૂક યાદ રાખો, જેથી કરીને અમારા આવનાર વિડીયોઝના નોટિફિકેશન્સ આપને મળતા રહે. મિત્રો, આપણે આમ તો પ્રેમના ઉદાહરણો તો ઇતિહાસની અંદર ઘણા બધા જોયા. રોમિયો એન્ડ જુલિયટ હોય, મુમતાઝ અને શાહજહાં હોય, કે પછી આપણે વીર અને રાંઝા હોય, હે ને? ઘણા એને મતલબ કે હીર અને રાંઝા પણ કહે છે. તો એ હોય, આવા ઘણા બધા ઉદાહરણો આપણા ત્યાં છે. પણ આપણી સમક્ષ અત્યારે તરોતાજા રિસન્ટલી એક પ્રેમનું ઉત્તમ ઉદાહરણ જે થઈ ગયું, જે ઘટના ઘટી ગઈ, જેમના જીવન ઉપર મૂવી પણ રિલીઝ થયું છે, માજી ધ માઉન્ટેન મેન, એવા દશરથ માજી, એમના જીવનની આજે આપણે વાત કરીશું અહીંયા યુનિટ નંબર 1ની અંદર. એ પ્રીટાસ્કની અંદર છે. પ્લીઝ ફ્રેન્ડ્સ, એ યાદ રાખજો. આ બુક ખોલજો, ટેક્સ્ટ બુકની અંદર પ્રીટાસ્કમાં લખેલું છે, અને આપ જોડે નોટબુક પણ રાખજો, જેથી કરીને હું જે હાર્ડવર્ડ્સ લખાવું છું એ હાર્ડવર્ડ્સ આપ સ્પેલિંગની સાથે ઉચ્ચારણો, અને હું ગુજરાતીમાં પણ બોલીશ, એ પણ આપ લખજો. અને તેમ છતાં પણ જો આપને કોઈ ક્વેરી મનમાં સતાવતી હોય તો આપ પ્લીઝ મને પૂછવાનું ભૂલશો નહીં. ઓકે, સો નાવ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. રીડ અબાઉટ દશરથ માજી and answer the questions. Now we have to just get to know about Dashrath Maji and his life. Dashrath Maji ran away from his home at a young age and worked at Dhanbad's coal mines. મિત્રો, દશરથ માજી જે છે તેઓ પોતાના ઘરેથી બહુ નાની ઉંમરે તેમને જવું પડ્યું. કામ કરવા માટે જતા રહ્યા. જેમ આપણે બધા પણ બાળમજૂરી કરવા નીકળી પડીએ છીએ ને, એવી રીતે એમને પણ ખૂબ નાની વયે કામે જવું પડ્યું. એન્ડ ધનબાદ નામની જે કોલસાની ખાણો આવેલી છે, એમની જેમ આપણે સુરતની અંદર હીરા ઉદ્યોગની અંદર કામ કરે છે ને ઘણા બધા લોકો, બાળકો પણ કામ કરતા હશે, એવી રીતે દશરથ માજીને ધનબાદની અંદર આવેલી જે કોલસાની ખાણો હતી એમાં એમને કામ કરવું પડ્યું. આ રિયલ ઘટના બનેલી છે દોસ્તો. આપણા 10th સ્ટાન્ડર્ડની અંદર જે યુનિટ 1ની અંદર આપણે 4 પાર્ટ્સ ભણીશું, બરાબર છે? એમાંનું અત્યારે પ્રીટાસ્ક ભણી રહ્યા છીએ. તો આ 4 જે ઘટનાઓ છે એ સત્ય ઘટના પર આધારિત છે. એવું નહીં કે ખાલી બનાવટી હોય કે એવું નહીં, રિયાલિટી છે. ઓકે, તો દશરથ માજીને ખૂબ નાની વયે ઘરેથી જવું પડ્યું અને કોલસાની ખાણોમાં કામ કરવું પડ્યું. હી રિટર્ન ટુ હિઝ વિલેજ, ટુક અપ વર્ક એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી. તેઓ પાછા પોતાના ઘરે પરત ફર્યા, જવાબદારી ઉપાડી અને ફાલ્ગુની દેવી સાથે લગ્ન પણ કરી લીધા. ઓકે, મતલબ કામે લાગી ગયા. પોતાના ઘરે આવ્યા પછી પણ તેમણે કામ ઉપાડ્યું, તેમણે પોતાના શોલ્ડર પર જવાબદારી લીધી અને ફાલ્ગુની દેવી સાથે કોણે લગ્ન કર્યા? દશરથ માજી. ઓકે, એમણે ફાલ્ગુની દેવી સાથે મેરેજ કર્યા. While crossing Gilhar hills to bring him lunch, Falguni slipped and seriously injured herself. એક દિવસ એવી ઘટના ઘટી કે ફાલ્ગુની દેવી દશરથ માજી માટે વાળું લઈને જઈ રહ્યા હતા. લંચ એટલે આપણું જે બપોરનું ભોજન છે એ લઈને જઈ રહ્યા હતા, અને તે દરમિયાન જે ગેલહાર નામની જે ટેકરીઓ છે તેના પર તેઓ
લપસી પડ્યા. રસ્તો બરાબર નહોતો, ઉબડ ખાબડવાળો રસ્તો હતો, ટેકરીવાળો રસ્તો હતો. ત્યાં તેઓ લપસી પડ્યા અને તેઓને મતલબ કે તેમને ઊંડો આઘાત લાગ્યો. તેઓ ખૂબ જ તેમને ઘા વાગ્યા અને તેમને ઈજા પામ્યા. શારીરિક રીતે તેમને ઈજા થઈ. શી વોઝ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ, મતલબ કે ગંભીર રીતે તેઓ ઘવાયા. They could not reach her to the nearby hospital because there was no straight access to the town, and which eventually led to her death. શું થયું વિદ્યાર્થી મિત્રો? તેઓ તેમને સરળતાથી નજીકના દવાખાને પહોંચાડી શક્યા નહીં. એનું કારણ છે કે તે રસ્તો જે છે તે એકદમ અયોગ્ય હતો, ઉબડખાબડવાળો હતો અને એનું અંતે પરિણામ શું આવ્યું? ફાલ્ગુની દેવીનું મૃત્યુ થયું. ઓકે, તો અહીંયા એક ગ્લોસરી આવી મિત્રો, ઇવેન્ચ્યુઅલી. તો ઇવેન્ચ્યુઅલીનું સિનોનિયમ બોર્ડમાં ઘણી વખત પૂછાય છે. તો ફાઇનલી ઓર અલ્ટિમેટલી, મતલબ અંતે, છેલ્લે અથવા તો છેવટે. શું થયું? ફાલ્ગુની દેવીનું છેલ્લે અંતે મૃત્યુ થયું, કારણ કે તેમને સરળતાથી હોસ્પિટલ પહોંચાડી શકાયા નહીં. Maji was deeply disturbed, and that very night decided to carve a path through the Gilhar hills so that his village could have easier access to medical services. એ જ રાત્રે, જે રાત્રે મતલબ કે ફાલ્ગુની દેવીનું મૃત્યુ થયું, તે જ રાત્રે શું થયું કે પહેલાં તો માજી જે હતા, આપણા દશરથ માજી, તેમને ઊંડો આઘાત લાગ્યો, તેમને ખલેલ પહોંચી, દુઃખી થઈ ગયા. અને એ જ રાત્રે મતલબ કે જે દિવસે બપોરે એમનું મૃત્યુ થયું હતું, તે જ રાત્રે મતલબ કે પહેલાં એમની અંતિમ વિદાય પતાવી દીધી ફાલ્ગુની દેવીની. અને તે જ રાત્રે એમણે નિર્ણય કર્યો, નક્કી કર્યું કે મારે આ ગેલહારની જે ટેકરીઓ છે એમને કોતરીને, પ્લીઝ એક નવો વર્ડ અહીંયા હજુ આવ્યો, કાવ, CARVE, કાવ એટલે કોતરણી કરવી, ટુ શેપ અ વે, રસ્તો કોતરવો, ઘડી કાઢવું. તો એ જ રાત્રે એમણે નક્કી કર્યું કે આ ગેલહારની જે ટેકરીઓ છે એમને કોતરીને સમતલ રસ્તો બનાવવો. કારણ કે આજે મારી પત્ની સાથે થયું છે, ભવિષ્યમાં કોઈ અન્ય પત્ની સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવું થાય. તેમને પડકારને તમે જુઓ, કેટલો સિરિયસલી, કેટલો મતલબ કે એમણે ચેલેન્જને પોતાને હાથમાં ટેક ઓવર કર્યો છે, જવાબદારીને એમણે ઉપાડી. નહીંતર આપણા જેવા તો ઊંડા આઘાતમાંથી કેટલાય સમય સુધી બહાર ન નીકળે. જ્યારે આપણા માજી છે, દશરથ માજી, તેમણે એ જ રાત્રે ગેલહારની ટેકરીઓને કોતરવાની શરૂ કરી. હી કાર્વડ અ પાથ 360 feet long, 25 feet deep in places, and 30 feet wide to form a road through the rocks in Gilhar hill. એમણે શું કર્યું? કેટલો રસ્તો કોતર્યો જોજો તમે. એમણે 360 ફીટ લાંબો, 25 ફીટ ઊંડો અને 30 ફીટ પહોળો રસ્તો એમણે કોતરી કાઢ્યો, રસ્તો બનાવી દીધો કોતરીને. He quoted, "When I started hammering the hill, people called me lunatic, but that steeled my determination." જ્યારે મેં આ કાર્ય ઉપાડ્યું, આ પડકારને જ્યારે ઉપાડ્યો, ત્યારે લોકોએ મને શું કહ્યું? તેમણે અહીંયા એક કોટેશન આપ્યું છે, મતલબ કે એમણે એક વિધાન ઉચ્ચાર્યું. કોણે? દશરથ માજીએ. કે જ્યારે મેં આને પહેલી હથોડી મારી ગેલહાર ટેકરીઓને, ત્યારે લોકોએ મને પાગલ કહ્યો. હે ને? લોકોએ, પ્લીઝ, અહીંયા પણ એક હાર્ડ વર્ડ આવ્યો, લ્યુનેટિક. લ્યુનેટિક મીન્સ સીલી, ફુલિશ, ઓકે, સ્ટુપિડ. જ્યારે મેં આ ગેલહારની ટેકરીઓને પહેલી હથોડી મારી, હેમરિંગ હથોડી મારવી, ત્યારે લોકોએ મને ગાંડો કહ્યો. એ ગાંડો થઈ ગયો છે, જો ને, જાણે બહુ મોટો પત્નીને પ્રેમ કરવાવાળો થઈ ગયો છે. જો, લોકો બે બાજુ બોલે છે, દ્વિમુખી હોય છે ને લોકો. અહીંયા લોકોએ એમને પણ ગાંડા કહ્યા. પણ શું કહે છે દશરથ માજી?
દેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન, પણ એણે મારી ઈચ્છા શક્તિને વધુ પ્રબળ બનાવી. ડિટર્મિનેશન મીન્સ સ્ટ્રોંગ ડિઝાયર, બર્નિંગ ડિઝાયર, સ્ટ્રોંગ વિશ, સંકલ્પ મજબૂત રાખવો જોઈએ, હે ને. અસ્થિર કદમ હોય છે જેના, તેને રસ્સો કદી જડતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. દશરથ માજીનો દ્રઢ સંકલ્પ જુઓ, દ્રઢ ઈચ્છા શક્તિ જે છે, એણે લોકોના જે ટોન્ટ હતા એમણે પડકાર રૂપે કે મારે કરી બતાવવું છે. લેટ ધેમ ટોક, જે બોલે છે એમને બોલવા દો. અને જે લોકોએ મને લ્યુનેટિક કીધો, એમના એ વિધાનોએ મારી ઈચ્છા શક્તિને હજુ વધારે પ્રબળ બનાવી. હી કમ્પ્લીટેડ દેટ વર્ક ઇન 22 years. 1960 to 1983. એમણે આ કાર્ય જે છે એ 22 વર્ષમાં પૂર્ણ કર્યું. મતલબ કે મિત્રો, આ ગેલ્હારની ટેકરીઓથી સમતલ રસ્તો કાઢવામાં દશરથ માજીને 22 વર્ષ લાગ્યા. 1960માં એમણે આ કામ શરૂ કર્યું અને 1983માં એમણે આ કાર્ય પૂર્ણ કર્યું. લુક એટ ધીસ ગ્રેટ મેન. Look at the power of positivity. Look at the determination or burning desire of this great soul. કેટલો અદ્ભુત કહેવાય. એમણે આ કાર્ય 22 વર્ષ, કેટલી ધીરજ કાર્યમાં, કેટલો એમને ધીરજ તમે જુઓ, પેશન્ટ. This path reduced the distance between the Atri and Wazirganj sectors of the Gaya district from 55 kilometer to 15 kilometer. આ રસ્તો બનવાના કારણે અત્રીથી વજીરગંજ, આ બંને જગ્યાઓ ક્યાં આવેલી છે? ગયા ડિસ્ટ્રિક્ટ, મતલબ જે બિહારની અંદર આવેલો જે ગયા જિલ્લો છે ને, ત્યાં આવેલી આ બંને જગ્યાઓ છે. પહેલાં અત્રીથી વજીરગંજ જવામાં 55 કિલોમીટરનું અંતર હતું, અને માજીના રસ્તો બન્યા પછીનું દશરથ માજીએ ગેલ્હારની ટેકરીઓને કોતરીને જે રસ્તો, સમતલ રસ્તો બનાવ્યો, એના કારણે આ જે અંતર હતું અત્રીથી વજીરગંજ સુધીનું, એ ઘટીને કેટલું થઈ ગયું? 15 કિલોમીટર. તમે જો કેટલું. કદાચ મિત્રો આ જ રસ્તો પહેલાં બન્યો હોત ને તો ફાલ્ગુની દેવીનું અવસાન ન થયું હોત, હે ને. લવ ઇઝ ધ બેસ્ટ વે ટુ સી એન્ડ એક્સપિરિયન્સ ધ ગોડ. એટલે તો આપણા જે મધર ટેરેસા છે એમણે સાચું જ કીધું છે ને કે પ્રેમ એ ઈશ્વરને પામવાનો અને અનુભવવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે. ઈશ્વરને જોવાનો અને એમને અનુભવવાનો શ્રેષ્ઠ રસ્તો એટલે પ્રેમ. લેટર માજી સેડ, આગળ જતાં માજી શું બોલ્યા? ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ, there were quite a few who lent me support. Later, by giving me food and helping me buy my tools. ભલે મોટા ભાગના લોકોએ મને ગાંડો કહ્યો, ભલે મોટા ભાગના લોકોએ શરૂઆતમાં મારા ઉપર કટાક્ષ માર્યા, પણ થોડા ઘણા એવા લોકો પણ હતા કે જેમણે મને મદદ આપી, જેમણે મને શું કર્યું, મારા માટે જેવો બપોરે, સાંજે, રાત્રે હું જ્યારે હથોડાથી પહાડને તોડતો હોઉં ત્યારે મારા માટે જમવાનું લાવતા, અને એટલું જ નહીં પણ પહાડ તોડવા માટે ટૂલ્સ. મિત્રો પ્લીઝ આ ગ્લોસરી લખી દેજો બધા. ટૂલ્સ એટલે ઓજારો. આપણે જે કદાળી કે પાવડો કે તોડવા માટે જે હથિયારો જોઈએ ને, સાધનો કે ઓજારો જોઈએ કે નહીં? પહાડને તોડવો કંઈ ઇઝી છે? તો મિત્રો લોકો મને આ બધું લાવવામાં મદદ કરતા હતા. ફોર હિઝ અચીવમેન્ટ માજી became popularly known as the mountain man. એમના આ પ્રયાસોને લીધે મિત્રો, અચીવમેન્ટ, પ્લીઝ અચીવમેન્ટનું ગુજરાતી ખાસ લખી દેજો, સિદ્ધિ, જેનું સમાનાર્થી થાય છે એકોમ્પ્લિશમેન્ટ. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ના. મિત્રો આપ ક્યારેક આ મૂવી જોજો. ખરેખર હું જ્યારે જ્યારે જોઉં છું ને ત્યારે હું મારા આંસુઓને રોકી નથી શકતો. માજી ધ માઉન્ટેન મેન.
હા, ભલે મૂવી છે, પણ જ્યારે માણસ પહાડ તોડતા હોય છે અને જ્યારે એમના પગ પર અવારનવાર હથોડી વાગે છે ત્યારે મને એમ થાય છે કે વાહ, કેટલું અદ્ભુત કામ એમણે કર્યું છે. છતાં પણ એમણે બંધ ન કર્યું, કન્ટિન્યુઅસલી સતત એમણે કામ ચાલુ રાખ્યું 22 વર્ષ સુધી. અને એમની આ સફળતાને લીધે જ એ લોકપ્રિય બન્યા છે. શેના નામે? માજી ધ માઉન્ટેન મેન. પોપ્યુલરલી વેલ નોન, ફેમસલી. પોપ્યુલરલી એટલે લોકપ્રિય રીતે, ફેમસલી એનું સિનોનિયમ છે. પ્લીઝ માય ડિયર સ્ટુડન્ટ્સ, યાદ રાખજો. બોર્ડની અંદર ગુજરાતી કદાચ નહીં યાદ રાખો તો ચાલશે, પણ જે વર્ડ છે, જે ગ્લોસરી આપણી આવે છે, એના જે હું સિનોનિયમ્સ આપને કહું છું એ પણ આપ નોટની અંદર લખવાનું ભૂલતા નહીં. નોટ ડાઉન કરજો ખાસ. ઓકે. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝડ બાય ધી બિહાર ગવર્મેન્ટ ફોર ધી પદ્મશ્રી એવોર્ડ ઇન 2006. એમનું જે નામ છે એ નામની ઘોષણા, એમના નામનું ડિક્લેરેશન થયું, જાહેર થયું કે એમને પદ્મશ્રી એવોર્ડ મળવો જોઈએ. બિહારની જે સરકાર છે, રાજ્ય સરકાર, એમણે જાહેર કર્યું, એમણે ડિમાન્ડ કરી, એમણે પ્રપોઝ મૂક્યો ગવર્મેન્ટે કે એમને માજી છે આપણા દશરથ માજી, એમને પદ્મશ્રી એવોર્ડ મળવો જ જોઈએ. એમના નામની ઘોષણા થઈ પદ્મશ્રી એવોર્ડ માટે 2006માં. વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ અનાઉન્સ્ડ, માજી વોઝ ઓન હિઝ ડેથ બેડ. જ્યારે એમના જીવન ઉપર મૂવી બનાવવાનું નિશ્ચય થયું, જ્યારે જાહેરાત થઈ કે એમના જીવન ઉપર મૂવી બનવા જઈ રહ્યું છે, ત્યારે આપ શ્રી દશરથ માજી પોતે પથારીવશ હતા, મરણ પથારી પર હતા, મતલબ કે જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા મિત્રો. ત્યારે અનાઉન્સમેન્ટ થયું કે એમના જીવન ઉપર મૂવી બનવા જઈ રહ્યું છે. મિત્રો વિચાર કરો, આપના કે મારા જીવન ઉપર કોઈ મૂવી બને છે? નથી બનતું, કારણ કે આપણે કરીએ છીએ શું? એટલા જ માટે તો કહેવાય છે ને કે હાર્ડ વર્ક એન્ડ પરસિવરન્સ ઓલવેઝ પે ઓફ. અર્થાત ભારે મહેનત અને ખંત એ જ બંને આપણને ચૂકવે છે, એનાથી જ સફળતા મળે છે. હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન ઓન એન અગ્રીમેન્ટ એન્ડ ગેવ અવે એક્સક્લુસિવ રાઇટ્સ ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ. વાવ, ગ્રેટ. એમણે થમ્બ ઇમ્પ્રેશન, મિત્રો પોતે અભણ હતા, અને છતાં પણ એમણે 1 સેકન્ડની ઘડીમાં પોતાના જીવન ઉપર મૂવી બનાવવા માટે એમણે સિગ્નેચર આપી દીધી, કારણ કે એમની મંજૂરી વગર મૂવી ન બની શકે. અને એમણે અધિકાર આપી દીધો, વિશિષ્ટ અધિકાર, એક્સક્લુસિવ, વિશિષ્ટ. અને રાઇટ્સ એટલે રાઇટ એટલે અધિકાર થાય, પ્રિવિલેજ અધિકાર થાય મિત્રો. અહીંયા રાઇટ્સ એટલે અધિકારો, પ્લુરલ, બહુવચન. એમણે સરકારને અધિકાર આપી દીધો કે આ, એટલે કે મૂવી મેકર, ડાયરેક્ટરને અધિકાર આપી દીધો કે આપ બનાવી શકો છો. પોતે સાઇન કરતા નહોતા, એમને નહોતું આવડતું, એમણે થમ્બ ઇમ્પ્રેશન. આપણે થમ્બ ઇમ્પ્રેશન કરે માણસ એટલે તરત અમારા જે બ્લાઇન્ડ વ્યક્તિઓ, હું પોતે પણ બ્લાઇન્ડ છું, અમારા જેવી વ્યક્તિઓ થમ્બ ઇમ્પ્રેશન કરે તો ઘણા સાહેબો એવી સલાહ આપતા હોય, અરે તમને નોકરી મળી છે, સાઇન તો કરો. અરે પણ સાહેબ, અમે અક્ષરો જોયા જ નથી ક્યારે. આપ પણ ક્યારેક પોતાની જાતને આવી રીતે અરીસાની અંદર 2 ઘડી લાઇટો બંધ કરીને રૂમમાં પૂરો ને, પોતાની જાતને કેદ કરો ને, તો આપને ખ્યાલ આવે. અને આપ લખીને બતાવો પોતાનું નામ. મિત્રો, બોલવું ખૂબ સહેલું છે, કરી બતાવવું ઘણું અઘરું છે. આવા ઘણા બધા મોટા ગજવાવાળા સાહેબોના અમને અનુભવ થતા હોય છે. રિયલી અત્યારે આ સ્તરે મારે એમનું નામ નથી લેવું કોઈ, યસ, પણ આપણે પાછા આપણા કામ ઉપર આવીએ. એ તો એમને બોલતા આવે, બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. ઓકે, સો શું કહે છે? ગેવ અવે એક્સક્લુસિવ રાઇટ્સ ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ. એમણે પોતાના જીવન ઉપર મૂવી બનાવવા માટે એમણે પોતાની થમ્બ ઇમ્પ્રેશન આપી દીધી. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધી ગવર્મેન્ટ ઓફ બિહાર. જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે બિહારની રાજ્ય સરકાર દ્વારા આખા રાજ્યે તેમને અંતિમ વિદાય આપી. ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર, આપણે જે સ્મશાન વિધિની આખરી જે વિદાય આપીએ છીએ, એ આખા બિહાર રાજ્યના લોકોએ તેમને અંતિમ વિદાય આપી. સો માય ડિયર ફ્રેન્ડ્સ, હોપ યુ ઓલ એન્જોયડ ધીસ ક્લાસ. આપને ગમ્યો હશે. ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ, and if you have any query or questions, let you know us in comment box. Thanks, and waiting for
the next part of Against the Odd in Standard 10. Till then, see you. Bye.